વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના 25થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાઈ જવાની ઘટના સામે આવી છે। માછીમારો ત્યાં માછીમારી કરવા ગયા હતા। હાલમાં ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે ખાડી દેશોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર આ માછીમારો પર પડી રહી છે। છેલ્લા 5-6 દિવસથી આ માછીમારોને તેમના પરિવારજનો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે મરોલી ગામમાં રહેતા તેમના પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે। પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર યુદ્ધના માહોલને કારણે માછીમારો પોતાનો જીવ બચાવવા કિસ્ટ ટાપુ છોડીને દરિયામાં અન્યત્ર સ્થળે ચાલ્યા ગયા હોવાની શક્યતા છે। મરોલી ગામની મહિલાઓ અને આગેવાનો સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અનેક ફસાયેલા તમામ માછીમારોને હેમખેમ ભારત પરત લાવવા માટે મદદની અપીલ કરી છે। સ્થાનિક સ્તરે પણ માછીમારોની ભાળ મેળવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, પરંતુ સંપર્ક તૂટી જવાને કારણે હાલ તેમની ચોક્કસ સ્થિતિ અંગે કોઈ માહિતી મળી રહી નથી।